સુરતમાં મોજ શોખ માટે ચેન સ્નેચિંગ કરતો આરોપી પકડાયો છે। ઉધના પોલીસની ટીમે 23 વર્ષીય સાહિલ શેખની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ ઉધના અને અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। લિંબાયતમાં રહેતો સાહિલ શેખ મૂળ મહારાષ્ટ્રનો વતની છે। આરોપીને પકડવા માટે પોલીસે 200થી વધુ સીસીટીવી તપાસ્યા હતા। પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આરોપીએ અંજામ આપેલી ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ચાલુ બાઇક પર બેઠેલી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી। ચેન ખેંચીને મોપેડ પર આવેલો આરોપી ફરાર થઈ ગયો। પોતાના મોજ શોખ માટે સાહિલ આ પ્રકારના કૃત્ય કરતો હતો। ચેન સ્નેચિંગની આ ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ છે। રસ્તા પર વ્હીકલ પર એક દંપતી જઈ રહ્યું હતું ને ત્યારે અચાનક જ સાહિલ બાજુમાંથી પસાર થાય છે અને ચેન ખેંચીને ત્યાંથી ફરાર થઈ ગયો। સુરતના ઉધના પોલીસે ચેન સ્નેચરની ધરપકડ કરી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આરોપી જે છે ખાસ કરીને બપોરના અરસામાં જે મહિલાઓ જે છે પગપાળા જતી હોય છે પછી બાઇક પર જતી હોય તે વખતે જે છે આરોપી પોતાની મોપેડ લઈને જે છે તેમની પાસેથી પસાર થતો હતો અને તે દરમિયાન જ જે છે મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરીને જે છે ફરાર થઈ જતો હતો। સમગ્ર ઘટનાને લઈને જે છે ઉધના પોલીસ મથકમાં જે છે ફરિયાદ નોંધાઈ હતી। સાથોસાથ જાણવા મળ્યું છે કે આરોપીએ જે છે ઉધના જ નહીં પરંતુ અડાજણ પોલીસ મથકમાં પણ જે છે આ રીતના ઘટનાને અંજામ આપ્યો હતો। એક મહિલાના ગળામાંથી જે છે ચેન સ્નેચિંગ કરીને જે છે ફરાર થઈ ગયો હતો। હાલ તો સમગ્ર ઘટનાને લઈને જે છે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદમાં જાણવા મળ્યું છે કે મહિલા જે છે પોતાના પુત્ર સાથે જે છે તેરાપંથ ભવન ઉધના રોડ પાસેથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન જે છે આરોપી જે છે પૂરપાર ઝડપે આવ્યો હતો પોતાની મોપેડ લઈને અને મહિલાના ગળામાંથી જે છે સોનાની ચેનની સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો। પોલીસે જે છે તાત્કાલિક ફરિયાદની ગંભીરતા લીધી હતી અને અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા। 200થી વધુ કેમેરા તપાસીને જે છે આખરે પોલીસ જે છે આરોપી જે છે તેના સુધી પહોંચી હતી અને પોલીસે જે છે હાલ 23 વર્ષીય આરોપી વસીમ ઉર્ફે સાહિલ જાકીર શેખની ધરપકડ કરી લીધી છે। પોલીસે તેની પાસેથી જે ચેન સ્નેચિંગની ઘટનામાં જે વાહનનો મોપેડનો ઉપયોગ કર્યો હતો તે મોપેડ પણ કબજે કરવામાં આવી છે। સાથે સાથ પોલીસે મુદ્દા માલ પણ કબજે કર્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કારણ આ જ રીતના આરોપી જે છે ખાસ કરીને પોતાના મોજ શોખ પૂરો કરવા માટે જે છે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરતો હતો અને મહિલાઓના ગળાઓમાંથી જે છે સોનાની ચેનની સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો। હાલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। તેની પાસેથી મુદ્દા માલ પણ કબજે કર્યો છે અને હાલ તેને કાયદાનો પાઠ બનાવીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત।